અમદાવાદમાં 3 દુકાનોના ડિમોલિશન મામલે એએમસીએ સ્પષ્ટતા કરી છે કે આ ડિમોલિશનમાં એએમસીની કોઈ મશીનરી કે કોઈ કર્મચારીનો હાથ નથી. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું કે આ બાબત ખાનગી વ્યક્તિઓ વચ્ચેનો વિવાદ છે. જે જગ્યાએ કાર્યવાહી થઈ છે તે જીઆઈડીસીનો પ્લોટ છે અને ખાનગી જગ્યાએ એએમસી જતું નથી. મામલાની જાણ થતાં એએમસીના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર બાબતની જાણકારી મેળવી હતી. ભાગ્યેશ પટેલે વધુમાં સ્પષ્ટ કર્યું કે કોઈ વ્યક્તિ ખોટી રીતે ડિમોલિશનમાં એએમસીનું નામ લઈ રહ્યું હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જે નાના ચિલોડામાં જે અત્યારે જે દુકાનોનું ડિમોલિશન થયું, 3 દુકાનો છે જીઆઈડીસી ના પ્લોટની અંદર, જીઆઈડીસી વિસ્તારની અંદર આવેલા છે. પ્રાઇવેટ પ્લોટ છે, એની અંદર 3 દુકાનો હતી. જે ડિમોલિશન થયું જે કોર્પોરેશન દ્વારા થયું નથી. ત્યાં અમારા અધિકારીને ટીડીઓને બધા ત્યાં આગળ રૂબરૂ જઈ આવ્યા છે. ત્યાં આગળ જે રાજપૂત સિક્યોરિટી એજન્સી જોડે વાત પણ કરી છે. એમાં વિડીયોમાં તમારી વાત સાચી કે કોર્પોરેશનનું નામ આપે છે લોકો, પણ કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવાઈ નથી. અને જેને પણ આ દુકાનોનું ડિમોલિશન કર્યું છે એની એ જે એજન્સી હશે એની ઉપર અમે પોલીસ ફરિયાદ પણ કરીશું અને એની સામે કાર્યવાહી પણ કરીશું. કારણ કે આ પ્રાઇવેટ જગ્યા હતી અને જે અમને જાણવા મળ્યું છે એ પ્રમાણે પ્રાઇવેટ માલિકીના આધારે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ જે નાના ચિલોડા ટોયોટાનો શોરૂમ છે તેની સામે ની સાઈડ આ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે, એની બાજુની જગ્યામાં આ દુકાનો હતી જે પ્રાઇવેટ પ્લોટ હતો. ત્રણ દુકાનો હતી. 3 દુકાનોનું ડિમોલિશન થયું છે. આ પ્રાઇવેટ જે કોઈ બિલ્ડર દ્વારા કે વ્યક્તિ દ્વારા કે કોના દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે અત્યાર સુધી શું માહિતી મળી? માહિતી કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં આગળ જે જગ્યા ઉપર ગયા છે ત્યાં માહિતી એવી મળી છે કે પ્રાઇવેટ પ્લોટ માલિક છે એ લોકોના કોઈક ઇન્ટરનલ ડિસ્પ્યુટના લીધે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. એએમસીનો કોઈ રોલ નથી. એએમસીના કોઈ માણસો નથી, કોઈ સાધન સામગ્રી, એએમસીની કોઈ પણ સાધન સામગ્રી પણ એએમસીની આમાં યુઝ કરવામાં આવી નથી. આના જે પણ છે એની સામે કાર્યવાહી, જે પણ એજન્સીએ આ દુકાનોનું ડિમોલિશન કર્યું છે અને કોર્પોરેશનનું નામ એ લોકો લે છે તો એની સામે सख्त कार्यवाही कर। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।